હાલો યુટ્યુબ ફેમિલી, સવારના બધાને જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? તમે મજામાં જ હશો. અમે પણ મજામાં છીએ. આપણે સવારમાં જો બધું કામ કરી નાખ્યું છે, કચરા પોતા બધું કમ્પ્લીટ કામ થઈ ગયું છે અને અત્યારે જવાનું છે આપણે વાડીએ, કેમ કે નીંદવાનું ચાલુ કર્યું છે. તો અમિત જો હિરલને ટબુને મૂકી આવ્યો છે ને હવે મને લેવા આવી જશે ને અટાણે વાગી ગયા 8. તો આપણે ટિફિન પણ કરી લીધું છે ને હવે જાય છે વાડીએ. તો મળીએ વાડીએ જઈને. હાલો જો આપણે વાડીએ પૂગી ગયા છીએ અને ભાત ને એવું બધું ટીંગાડી દીધું છે અને હવે જાય છે નીંદવા. અને અમિત પાસે ભાગ જોવો કેટલો છે તે હા બધા હાટું એવું છે. હિરલ ને ટબુ નીંદવા મળી જશે. હાલો તો આપણે વાડીએ પૂકી ગયા છીએ અને આપણે હાથી આંકવાનું છે, કેમ કે પપ્પાને ઓપરેશન કર્યું છે એટલે બધું મારે જ કરવાનું હોય કામ. મમ્મી હા રોજ જાય એટલે પૂકી અને મારી મમ્મી જો તૈયાર હોતી થવા મળે ક્યાં જવું છે. અને તો આપણું આ ટ્રેક્ટર પડ્યું છે, હાથી આંકવાનું છે અને ઓલ્યું બે બેનું તો ચા ઠેઠ પૂકી ગયું છે. અને સવારમાં હું મૂકી ગયો હતો અને મારી મમ્મીને ભાત ને એવું કરવાનું એટલે મોડું થાય. હાથીને એવું આંકવાનું છે. આ વાવણીની માંડવી અમારે એવું થઈ ગયું. જો રવિ કાકા મારી માંડવી છે વાવણીની હમણાં જો જો. અને આ અમારા ખેડૂ છે જો. હાલો જો નાસ્તો કરવા બેસી ગયા છે. હિરલ બેન નાસ્તો કરે છે, ટબુએ કરી લીધો કા ટબુ? હા. અને અમિતભાઈ ને હજી પડ્યું છે બબલું દેખાડતે જ્યાં પડ્યું અને એ આગે છે હાથી જોલના પણ છે. અમિતભાઈ નો વારો સડી ગયો હાથી આંકવામાં. જો આયા છે જો અને આપણે નીંદવી છે માંડવી મારી. તો હાલો બધા નાસ્તો કરવા. જો આપણે હાથી અકાઈ ગયું છે અને આ બધા કાક એટલું કાક નીંદું છે જો. અને આપણે આ હાથીમાં બીજે ઠેકાણ આંકવાનું છે ઉકલાપડામાં, ત્યાં જવાનું છે. ત્યારે આપણાને એવું ફેરવવાનું હતું જો આપણાને એવું ફેરવવાનું હતું તેમને મૂંઢે કાંઈ હાથી પડ્યું છે બધું જો. બપોરા કરવા બેસી ગયા છે. બપોરામાં રીંગણા બટેકાનું શાક છે, રોટલી છે અને કેરીનું આથણું અને સાઈડ લીલા મરચ અને જામફળ જો ખાવામાં અમારા ઊભી થતો બીજા બતાવી દબડા. આ ટબુ આવા તોય છે. આ ટબુ ના આ મારા અને આ હિરલના જો કોના હારા છે. તો હાલો બધાય બપોરા કરવા. જા બધાય પાણી પીવા બેસી ગયા છે કામમાં. હા અમે પાણી પીવા બેસી ગયા છે અને બીજું ખેતર છે ત્યાં અમે હાથી આંકવા ગયો છે અને અમે બપોરે ઉથલવા ને બપોરે ખાઈ બપોરે ચડ્યા ઉથલવા ને લાંબા બહુ સાસ છે. જો આમ કેટલા લાંબા છે. જો હા હજી હેઠે વધશે એવડા મોટા છે. આ સાઈડનું લઈ નાખ્યું, અહીં દાંતેડી પડી ત્યાંથી બાકી સામે. જો મારી મમ્મીની નીંદવા મીઠા છે અને આપણે નીંદવા જવાનું બાકી છે. જ્યાં આપણું વાવણીએ પડ્યું છે અને હું પાણી પીતા ભૂલી ગઈ એટલે આપણે પાણી પીવા આવી ગયા છીએ અને આપણે પાણી પી લેવી. હાલ જો હાંજ પડી ગઈ છે અને અમિત હિરલને અને ટબુને અને ગાડી લઈને મૂકવા ગયો છે અને આપણે આગળ તેડવા આવશે. અને આપણે જો આ માંડવી નીંદાઈ ગઈ છે. ઓલા ખૂણેથી ચાલુ કરી છે ત્યાં અહીંથી માંડવી નીંદાઈ ગઈ છે. ત્યાં હું પણ ક્યાં સુધી નીંદાણી ખબર છે? જો આ પાળો રહ્યો ને આ પાળા લગી નીંદાણી છે. જો આ બધી નીંદાઈ ગઈ અને આપણે ભાત ને એવું બધું ઠામડા ને એવું તૈયાર કરી લઈએ. હજી ઠામડા ને એવું ભેગું કરવાનું બાકી છે. આવે તો આપણે બધું કમ્પ્લીટ કરી લઈએ. અને આ તળી હજી નીંદવાની છે. આમાંય જોવો જેવું જેવું ખત છે બહુ. આમાંય ખત છે. આ નીંદવાની છે એટલે આ પાળા લગીને જ છે ખાલી નાની કટકી. તો આપણે ઠામડા ને એવું બધું પડ્યું છે તો આપણે બધું ભેળું કરી લઈએ. ત્યાં અમિતભાઈ આગળ આવી જાય હોતે તેડવા. હાલો જો અમિતભાઈ તેડવા આવી જશે ને આપણે સામાન બધો ભેગો કરી લીધો છે. કા અમિત? જો છોકરીઓને મૂકી આવ્યો. હવે આપણે આ લઈને બેસી જઈએ. તો હાલો મળીએ ઘરે જઈ. હાલો જો આપણે વાડીએથી ઘરે આવીને પછી આપણે નાયા ધોયા, પછી મારા હાહુની બધા ખબર કાઢવા આવ્યા, પછી મારા જેઠ ને એ આવ્યા બધા. તો નાવાનું થોડુંક મોડું થઈ ગયું
તો પછી સા પાણી ને એવું હિરલે કર્યું અને પછી હું નાવા ગઈ વૈયા ગયા ને પછી હું નાહી નાખી અને હિરલબેન બનાવે છે રસોઈ. જુઓ હિરલબેન નાય તો એને રસોઈ બનાવવા માંડ્યા. શું બનાવ્યું? બનાવી નાખ્યું હું બનાવ્યું આજ તો કઈ ખબર નથી હું બનાવ્યું. દાળ અને ભાત. દાળ ભાત હિરલબેન બોલે તાર પપ્પા હાટું મોળી કાઢી. જો એમ પપ્પા હાટું મોળી પણ કાઢી છે કેમ કે ખાટી હમણાં નથી દેતા એમ કા લીંબુ વાળી પછી હિરલબેન લીંબુ નાખે જવો ઈદા નાખી દીધા. હે હળદર નાખી દીધા. સો એટલી ખાટી બનાવે. તો અમિતના પપ્પા હુતા છે અત્યારે આગળ જાગી ગયા હતા પણ આગળ હુતા એવું છે. હાલો જો આપણે વાળું ટાણું થઈ ગયું છે અને વાળું કરવા બેસી ગયા છે. એવી વાળુમાં સરસ મજાના હિરલબેન દાળ ભાત બનાવ્યા છીએ અને શાક પડ્યું છે બપોરનું અને રોટલી છે અને અમિતના પપ્પા આખું જો આ મોળી દાળ બનાવી છે અને સાઈઝ છે. તો હાલો બધાય વાળું કરવા. આજનો દિવસ કાંઈક અમારે આવો રહ્યો. અમારો બ્લોગ જોવો તો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.